Good morning, friends. Welcome back to our e learning program initiated by Vidyadish Vidya Sankul under the valuable guidance by Mr. G.M. Sutariya sir. I hope you all are fine and must be practicing social distancing, right? તો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ અવર 21st લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ. આ આપણો 21મો લેક્ચર છે જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ પ્રેઝન્ટલી લેસન નંબર 7 ઇઝ ગોઈંગ ઓન. ઇવાન ટ્રાઇસ ઓ લેવલ એક્ઝામ પાઠનું નામ છે, જેમાં આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે ઇવાન જે છે એ પોતે જેલમાં સજા કાપી રહ્યો હોય છે. આ પહેલાં તે 3 વખત જેલમાંથી ભાગી ચૂક્યો હોય છે અને હવે અત્યારે તે એક એવી પરીક્ષા આપવા જઈ રહ્યો છે જેનું લેવલ છે ઓ લેવલ. બરાબર. એની માટેની તમામ પ્રકારની સુરક્ષાઓ, તમામ પ્રકારની ફેસિલિટીઝ એની બરાબર રીતે ચકાસણી કરવામાં આવે છે, એની બરાબર એરેન્જમેન્ટ કરવામાં આવે છે તે બધી જ ફેસિલિટીઝનું. અને અત્યારે ઇવાનની સેલમાં તે પરીક્ષા આપવા જઈ રહ્યો છે, તેના વિશેનો આ પાઠ છે. આઈ હોપ કે તમે આની પહેલાં જેટલું ચાલ્યું તેટલું સમજી ચૂક્યા છો. અને હવે આપણે આગળ જોઈએ. ઇવાન જે છે, આની પહેલાંના લેક્ચરમાં આપણે છેલ્લે જોઈ ચૂક્યા છીએ કે ઇવાન જે છે તે એનું ધ્યાન જર્મન ગ્રામરમાં રિવેટ થયેલું છે, એટલે કે પરોવાયેલું છે. બરાબર છે. અને એની સેલમાં મેકલેરી જે છે એ પણ આવી ચૂક્યો હોય છે. હવે આપણે આગળ જોઈએ. ઇટ વોઝ 9:10 AM when the governor switched on the રિસીવર. સ્વિચ ઓન ધ રિસીવર એટલે એણે રિસીવર શરૂ કર્યું. હવે ગવર્નર જે છે એ તો પોતાની ઓફિસમાંથી જ આની ઉપર નિગરાની, આની ઉપર નજર રાખવાનો હોય છે. બરાબર ને? એટલે 9:10 એણે પોતાની જે ઓફિસ હતી એમાં રિસીવર સ્વિચ ઓન કર્યું, એટલે કે શરૂ કર્યું. હી હેડ ઇન્સ્ટ્રક્ટેડ જેક્સન ટુ ટેલ ઇવાન્સ ઓફ ધ ટેમ્પરરી લિટલ પ્રિકોશન્સ. એણે જેક્સનને કહી દીધું હતું, ગવર્નરે જેક્સનને કીધું હતું કે તે ઇવાનને કહી દે કે થોડીક પ્રિકોશન એટલે કે થોડીક સાવચેતી રાખવાની જે જરૂર છે. અને શેની જરૂર છે, કઈ સાવચેતી રાખવાની જરૂર છે, એના બારામાં જેક્સન ઇવાનને કહી દે. ધેટ વોઝ ઓનલી ફેર. અને એ બરાબર જ હતું. એઝ ઇફ ઇવાન્સ વુડ નોટ સ્પોટ ઇટ. જાણે કે ઇવાનને બતાવવાનું ન હતું, જાણે કે ઇવાનને ખબર ન હતી, ન પડવા દેવાની હતી કે જેલની અંદર આવી રીતના આમ એક સિક્રેટ એવું જેને કહેવાય ને આપણે ટૂલ્સ એવા ગોઠવ્યા છે કે જેના થકી એને જેલમાં ખબર આ ગવર્નર પોતે ત્યાં બેઠા બેઠા સાંભળી શકશે. બરાબર. એવા જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, જે આપણે ડિવાઇસ કહીએ જેને, એ રાખેલા છે, એવી ઇવાનને ખબર ના પડવી જોઈએ. બટ wasn't it all a bit theatrical? થિયેટ્રિકલ એટલે ડ્રામા જેવું. કે શું એ બધું ડ્રામા જેવું ન હતું? સ્કૂલ બોયિશ ઓલમોસ્ટ. એક જાણે કે સ્કૂલે જતો છોકરો કેમ એની પરીક્ષા લેવાની હોય અને એની ઉપર આટલી બધી નિગરાની રાખવાનું હોય, તો એ બધું એક થિયેટ્રિકલ લાગતું હતું, એટલે કે એક નાટક જેવું લાગતું હતું. How on earth was Evans going to try anything on today? To try anything on today એટલે કે આજે ઇવાન્સ કેવી રીતે કાંઈ પણ કરવા જઈ રહ્યો હતો. મતલબ કે આજે ઇવાન્સ કાંઈ પણ કરવા જઈ રહ્યો ન હતો. એના જે પણ કાંઈ એ પોતે પેત્રા, એની જે પણ કાંઈ પોતે હરકતો કરવાનો હોય એ આજે કરવા જઈ રહ્યો ન હતો. If he was so anxious to make another break means ભાગી જવું અહીંયા. Why in heaven's name hadn't he tried it from the recreational block? અને જો એને કદાચ કાંઈ એવું કરવું પણ હતું, બરાબર, એને કદાચ ભાગી પણ જવું હતું, તો એ હકીકતમાં તો રિક્રિએશનલ બ્લોક જે છે એમાંથી જે ટ્રાય કર્યું હતું એણે પહેલાં. બરાબર. અને એ વખતે પણ એને ટ્રાય ન કર્યું. તો હવે તો અત્યારે તો એ ક્યાં છે? તો કે અત્યારે એક સેલ જે છે એમાં લોક સેલ છે, જેને કહેવાય તાળાબદ્ધ જેલમાં છે.
તો હવે તો હકીકતમાં એ ક્યારેક એવું ન જ કરી શકે ને. પહેલાં તો કેટલું રિક્રિએશનલ બ્લોકમાં હતો તો એ વખતે જો એને ભાગવું હતું તો ત્યાંથી જ ભાગી ગયો હતો. મચ ઇઝીયર, એ વખતે તો બહુ સહેલું હતું. બટ હી હેડન્ટ, પણ એણે એવું ન કર્યું. એન્ડ ધેર હી વોઝ નાવ સિટિંગ ઇન અ લોકડ સેલ, all the prison officers on the alert, two more locked doors between his cell and the yard, and a yard with a wall as high as a haystack. અને હવે જ્યારે એ મચ ઇઝીયર હતું, મચ ઇઝીયર એટલે એ વખતે બહુ સહેલું હતું, રિક્રિએશનલ બ્લોકમાં હતો ને ત્યારે જો એને ભાગવું હતું તો ત્યારે જ ભાગી ગયો, પણ એ વખતે પણ ન ભાગ્યો. તો હવે તો ક્યાંથી ભાગી શકીએ, કારણ કે અત્યારે સિટિંગ ઇન અ લોકડ સેલ, અત્યારે તાળા દીધેલા છે એવી ઓરડીમાં, એવી જેલમાં બેઠો છે, એવી સેલમાં બેઠો છે. બધા જ પ્રિઝન ઓફિસર્સ એલર્ટ છે, એટલે કે બધાનું ધ્યાન એના ઉપર છે. અને ટુ મોર લોકડ ડોર્સ બિટવીન હિઝ સેલ એન્ડ ધ યાર્ડ, યાર્ડ એટલે જેલમાં તમે અંદર જાઓ એટલે થોડુંક એક નાનકડું એવું યાર્ડ જેવું આવે, જગ્યા, ખાલી જગ્યા હોય, એને યાર્ડ કહેવાય. તો એ યાર્ડ પણ છે, અને એની જે લોક ડોર જે છે એની વચ્ચે યાર્ડ જેવું છે. એન્ડ અ યાર્ડ વિથ અ વોલ એઝ હાઈ એઝ અ હેઝટેગ, ઓલો કે મોટો ઢગલો હોય, ખડક હોય, એની જેટલી ઊંચી દિવાલ. તો એટલું બધું હવે છે એની વચ્ચે ભાગવા માટે. તો હવે તો એ ક્યાંથી કરી શકે આવું કાંઈ? મતલબ ગવર્નર એવું વિચારતો હતો કે હવે ઇવાન ભાગી શકે નહીં, હવે ઇવાન્સ ભાગી શકશે નહીં. યસ, ઇવાન્સ વોઝ એઝ સેફ એઝ હાઉસીસ. હા, ઇવાન જાણે કે કેમ ઘરમાં કેમ કેટલો સલામત હોય એટલો હવે કે સલામત હતો. હવે ઇવાન્સ ભાગશે નહીં. એનીવે, it wouldn't be any trouble at all to have the receiver turned on for the next couple of hours or so. એનીવે, કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં કે ઇટ વુડ નોટ બી એની ટ્રબલ એટ ઓલ, હવે કાંઈ પણ મુશ્કેલી નહીં હોય. ટુ હેવ ધ રિસીવર ટર્ન ઓન ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ અવર્સ ઓર સો, કે હવે પછીની 1-2 કલાક કદાચ રિસીવર શરૂ રાખીએ ને તો પણ હવે કાંઈ પ્રોબ્લેમ નહીં રહે. એટલે ગવર્નરને એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો કે હવે ઇવાન્સભાઈ જે છે એ સુધરી ગયા છે, એ આગળ એવું કોઈ અનએક્સપેક્ટેડ એવું કાંઈ પગલું ભરશે નહીં. It wasn't as if there was going to be anything to listen to. અને એવું કાંઈ ન હતું કે આગળના સમય દરમિયાન, હવે જે એક્ઝામના સમય દરમિયાન એવું કાંઈ પણ ન હતું કે એના તરફથી કાંઈ સાંભળવા મળશે. બરાબર, કેમ કે પરીક્ષા તો શાંત વાતાવરણમાં, શાંત ચિત્તે અને શાંતિથી પરીક્ષા આપવાની હોય, એટલે કાંઈ બંને વચ્ચે વાત પણ નહીં થાય. તો એના કારણે પણ જો રિસીવર કદાચ ટર્ન ઓન રાખો તો કાંઈ વાંધો છે નહીં. વોઝ ઇટ, બરાબર ને? અમંગસ્ટ અધર થિંગ્સ એન ઇન્વિજિલેટર્સ ડ્યુટી was to ensure that the strictest silence was observed. Amongst other things, an invigilator's duty was to ensure that the strictest silence was observed. હવે ઇન્વિજિલેટર એટલે પરીક્ષામાં જે સુપરવિઝન કરતો હોય, બરાબર છે, એ સુપરવાઇઝરની બીજી ડ્યુટી શું હોય? એની બધી ફરજો હોય એમાંની એક ફરજ એ પણ છે કે એ જોવે કે ક્લાસની અંદર ખૂબ જ શાંતિ જળવાય છે, બરાબર. બટ સ્ટીલ દેટ લિટલ નેગિંગ ડાઉટ એટલે ચિંતાજનક શંકા જેને કહેવાય, કે હજી પણ એ પેલી ચિંતાજનક શંકા તો હતી જ તે. માઇટ ઇવાન્સ ટ્રાય ટુ ટેક એડવાન્ટેજ ઓફ મેકલેરી, કે કદાચ ઇવાન ટ્રાય કરે આ મેકલેરીનો ફાયદો ઉપાડવાનો. ગેટ હિમ ટુ સ્મગલ ઇન અ ચીઝલ ઓર a rope ladder અને કદાચ એની પાસે જેલની અંદર સ્મગલિંગ કરાવે, મતલબ કે જેલની અંદર છુપી રીતે કોઈ ચીઝલ એટલે એક જાતનું હથિયાર, એક જાતનું ઓજાર, બરાબર, કે એવું મંગાવરાવે 1 કે 2 ચીઝલ, કે પછી રોપ લેડર, બરાબર, કે પછી દોરડાથી જે ઓલી લેડર હોય, સીડી, એવી મંગાવે. કદાચ એની પાસે એવા કામ કરાવડાવે કે ભાઈ એને પટાવે અને એની પાસે બહારથી મંગાવડાવે. તોય કે એવી કંઈક નેગિંગ ડાઉટ હતો ગવર્નરને. ધ ગવર્નર સેટ અપ શાર્પલી, એટલે એલર્ટ થઈને બેઠો.
It was all very well getting rid of any potential weapon that Evans have used could have used, બરાબર. અને એમાં બધા જ જે પોસિબલ શસ્ત્રો હોય, વેપન્સ મીન્સ શસ્ત્રો, ઓજાર, બરાબર, હથિયાર, તો જેટલા પોસિબલ એવા હથિયાર હતા એ બધામાંથી ગેટ રીડ ઓફ થઈ ગયા હતા. એટલે કે જેલની અંદર એવા કોઈ પણ જાતના હથિયાર ન હતા, એ બધા જ દૂર કરી નાખવામાં આવ્યા હતા. બટ વોટ અબાઉટ મેકલેરી? પણ મેકલેરીનું શું? એના વિશે શું એ કે વોટ ઇફ ક્વાઇટ અનવિટિંગલી મતલબ અનનોઈંગલી ધ ઇનોસન્ટ મેકલેરી હેડ બ્રોટ ઇન સમથિંગ હિમસેલ્ફ. પણ એનું જો એમ થાય તો શું કે ભાઈ મેકલેરી અજાણતાથી જ તે કાંઈક એવું વસ્તુ લઈ આવ્યું હોય પોતાની સાથે જેલમાં, તો મતલબ કે મેકલેરીને ખ્યાલ ન હોય કે આનો ઉપયોગ ઇવાન્સ હથિયાર તરીકે કરી શકે છે, તો એવી કંઈક વસ્તુ એ અજાણતાથી લઈ આવ્યું હોય તો એ જેક નાઇફ, દાખલા તરીકે જેક નાઇફ, પરહેપ્સ એક નાનકડી એવી છરી, બરાબર છે, પેપર માટે વપરાય. એન્ડ વોટ ઇફ ઇવાન્સ હેલ્ડ હિમ હોસ્ટેજ વિથ સચ અ વેપન? અને જો ઇવાન્સ એને એક બંદી બનાવી લે, બંદી એટલે તમને ખ્યાલ છે ને, હોલ્ડ સમવન હોસ્ટેજ એટલે કોઈને બંદી બનાવવું. આપણે કહીએ ને ઘણીવાર કિડનેપ કરે અને પછી એમ કે આટલા પૈસા આપો તો જ હું આને છોડું, તો એને હોલ્ડ સમવન હોસ્ટેજ એમ કહેવાય. તો ઇવાન્સ પણ એ નાનકડા એવા કોઈ હથિયાર વડે પાછો આ મેકલેરીને બંદી બનાવી લે તો? ધ ગવર્નર રીચ ફોર ધ ફોન. હવે ગવર્નર ફોન પાસે જાય છે. ઇટ વોઝ 9:12 AM, 9:12 થઈ ગયા છે. ધ એક્ઝામિની એન્ડ ધ ઇન્વિજિલેટર હેડ ઓલરેડી બીન introduced by Stephens when Jackson came back and shouted to McCleary through the cell door. હવે ગવર્નર પોતે જાય છે, 9:12 થઈ ચૂક્યા છે. પછી એક્ઝામિની અહીંયા કોણ કહેવાશે? ઇવાન્સ, બરાબર, અને ઇન્વિજિલેટર જે છે એ બંનેનું શું થઈ ગયું છે? ઇન્ટ્રોડક્શન, બરાબર, બંનેના ઇન્ટ્રોડક્શન થઈ ગયા છે, મતલબ બંનેને એકબીજા સાથે પરિચય કરાવી નાખવામાં આવ્યો છે. કોના દ્વારા? તો કે સ્ટીફન્સ દ્વારા. જ્યારે જેક્સન પાછો આવ્યો ને એ પહેલાં સ્ટીફને આ બંનેને પરિચિત કરાવી દીધા હતા. કેન યુ કમ આઉટસાઇડ અ મિનટ સર? યુ ટુ સ્ટીફન્સ. શું કહે છે તે? કોને? જેક્સન કોને કહે છે? મેકલેરીને કે તમે 1 મિનિટ માટે બહાર આવો સર. અને સ્ટીફન્સને પણ કહે છે કે ભાઈ તમે પણ આવો, બરાબર, જેલની બહાર થોડીક કંઈક એને વાતચીત કરવી હશે. જેક્સન ક્વિકલી એક્સપ્લેઇન ધ ગવર્નર્સ worries and McCleary patiently held out his arms at shoulder level whilst Jackson lightly frisked his clothes. હવે આ સ્ટીફન અને મેકલેરી જ્યારે બહાર આવ્યા ત્યારે જેક્સને એની જે ગવર્નરની જે ચિંતા હતી ને કે ભાઈ ગવર્નરને આવી ચિંતા થાય છે કે ભાઈ આ ઇવાન્સ જે છે એનું ધ્યાન રાખવાનું, કોઈ વસ્તુને હથિયાર તરીકે ઉપયોગ ન કરી લે, પછી મેકલેરીને હોસ્ટેજ ન બનાવી દે, બરાબર, એવી બધી જે નાની એવી ચિંતાઓ હતી, નાની મોટી, એ બધી ચિંતાઓ વિશે એણે ગવર્નરની જે ચિંતાઓ હતી એના વિશે એણે આને કીધું. કોને? સ્ટીફન અને મેકલેરીને. પછી મેકલેરીએ શું કર્યું? પોતાના બંને હાથ ઊંચા કર્યા અને આ જેક્સને એને તપાસ કરી એના કપડાની. ફ્રિસ્ક એટલે ચકાસવું, તપાસ કરવી. આપણે કેમ 2 હાથ ઊંચા કરીએ એટલે ઓલા પોલીસ કે એ બધા આપણા કપડાની તલાશી લે, એ રીતે, બરાબર. સમથિંગ હાર્ડ હિયર સર. અને એ જ્યારે ચકાસણી કરી રહ્યો હતો ત્યારે એણે કહ્યું કે સર અહીંયા કંઈક થોડુંક કડક કડક લાગે છે. એ કેમ? તો શું કહે છે? મા રીડિંગ ગ્લાસીસ, રિપ્લાઇડ મેકલેરી લુકિંગ ડાઉન એટ ધ સ્પેક્ટેકલ કેસ. સ્પેક્ટેકલ કેસ એટલે ઓલા ચશ્મા રાખવાની પેટી નાની એવી, બરાબર. એ કે આ તો મારા વાંચવાના ચશ્મા છે. એ કેમ? જેક્સન ક્વિકલી reassured him and bending down on the landing thumb flicked the catches on the suitcase. અને આટલું કહીને પછી જેક્સને શું કર્યું કે જે સુટકેસ પડી હતી નીચે, બરાબર, એને આમ ક્લિક કરીએ આપણે એટલે એનું કેમ લોક ખુલી જાય, એવી સુટકેસ જે હોય એને આપણે શું કહીએ? થમ ફ્લિક્ડ, બરાબર, સુટકેસ. એણે જોયું. આઈ હોપ યુ આર getting me. Now what happens?
હી પિક્ડ અપ each envelope in turn. હવે સુટકેસમાંથી એણે બધા જ એનવેલપને વારાફરથી લીધા, જોયા. કેરફુલી પાસ્ડ હિઝ palms along their surfaces. એમાં જે આપણે કેમ ઉપર ઉપર હાથ ફેરવીએ સરફેસ ઉપર, એમ એણે પણ કેરફુલી એનો હાથ હતો એ બધા જ આ એન્વેલપ હતા એની ઉપર હાથ ફેરવ્યો. એન્ડ સીમ્ડ સેટિસ્ફાઈડ, અને એને સંતોષ થયો કે ઓકે કાંઈ ધેર ઇઝ નો પ્રોબ્લેમ ઇન ઇટ. હી રિફલ્ડ cursorily through a few pages of Holy Writ. Holy Writ means Bible, બરાબર. રિફલ્ડ કર્સોરીલી એટલે કે ઉતાવળથી એણે ઝડપથી આ જે થોડાક પેજ હતા એમાં પણ એણે ગ્લાન્સ કરી જોઈ એટલે કે નજર કરી જોઈ. એન્ડ વાઇગલી શુક ધ ચર્ચ ટાઈમ્સ. ચર્ચ ટાઈમ્સ જે હતું, બરાબર છે, એક શું કહેવાય, એક બુક હતી, એને એણે ફેરવી જોઈ, એના પાના ફેરવી જોયા, હલાવી જોયા. ઓલ રાઇટ સો ફાર, એ કે બધું જ બરાબર છે ચાલો અત્યાર સુધી. બટ વન ઓફ ધ ઓબ્જેક્ટ્સ ઇન મેકક્લેરીઝ સુટકેસ વોઝ પઝલિંગ હિમ સોરલી. પણ એક એવું ઓબ્જેક્ટ હતું, એક એવી વસ્તુ હતી મેકક્લેરીની સુટકેસમાં કે જે આ કોને તો કે જેક્સનને પઝલિંગ કરતી હતી એટલે કે મૂંઝવતી હતી. એને એમ થતું હતું કે આ શું છે. ડુ યુ માઇન્ડ ટેલિંગ મી વાય યુ હેવ બ્રોટ ધીસ સર. એ કે તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો મને કહેશો એ કે સર તમે આ શું શા માટે લાવ્યા. હી હેલ્ડ અપ એ સ્મોલિશ સેમી ઇન્ફ્લેટેડ રબર રિંગ. સેમી ઇન્ફ્લેટેડ એટલે કે થોડીક એવી અડધી એવી ફૂલાવેલી રબર રિંગ હતી. એણે એને બતાવીને કીધું, સચ એઝ અ યંગ ચાઇલ્ડ વિથ અ વેસ્ટ ઓફ અબાઉટ 12 inches માઇટ હેવ સ્ટ્રગલ્ડ ઇન્ટુ. અને આ એવી રબર રિંગ છે કે એમાં બાળક હોય એની કમર માનો કે એની વેસ્ટ વિથ અબાઉટ 12 inches, 12 ઇંચની ખાલી કમર હોય ને એ બાળકે આમાં ન જઈ શકે. એ કે એને શું કહેવાય સ્ટ્રગલ કરવો પડે. તો તમે એ કે આ શા માટે લઈ આવ્યા સેમી ઇન્ફ્લેટેડ રિંગ. યુ થિંકિંગ ઓફ ગોઈંગ ફોર એ સ્વિમ સર. શું એ મજાક કરે છે કે શું તમને એવું લાગે છે કે તમે તરવા જઈ રહ્યા છો, તમને એવું લાગે છે કે તમે પાણીમાં તરવા જઈ રહ્યા છો અને પરીક્ષા લેવા નથી જઈ રહ્યા. તો મેકક્લેરીઝ hitherto amiable demeanor was slightly ruffled by this tasteless little pleasantry. પ્લેઝન્ટ્રી એટલે મશ્કરી મજાક, ટેસ્ટલેસ અર્થ વગરની, અહીંયા એવો થાય, બરાબર, એવો અર્થ થાય કે હવે મેકક્લેરીઝનો હિધરટુ એટલે અન્ટિલ નાવ, અત્યાર સુધીનું જે એનું એમિએબલ ડિમિનર હતું ને એટલે કે એનું સારું એવું વર્તન હતું એ સ્લાઇટલી રફલ્ડ થયું એટલે કે ડિસ્ટર્બ થઈ ગયું આનાથી. આણે મસ્તી કરીને કે ભાઈ શું તમને સર એવું લાગે છે કે તમારે તરવા જવાનું છે એટલે તમે આવી આ રબરની રિંગ લેતા આવ્યા, ઓલું કેમ રબરની ટ્યુબ ઓલી કંઈક ટબ હોય કે નહીં આપણે પાણીમાં તરવા જાય ત્યારે એ પ્રકારનું. એન્ડ હી આન્સર્ડ જેક્સન સમવોટ સોરલી એટલે ડિસલાઇકલી. એણે થોડુંક જેક્સનને જાણે ન ગમ્યું હોય ને એ રીતે એણે જવાબ આપ્યો. શું કીધું કે ઇફ યુ મસ્ટ નો I suffer from hemorrhoids and when I am sitting down for any length of time. હવે હેમરોઇડ્સ એટલે પાઇલ્સ, બરાબર છે, મસા, હરસ એક જાતનું. એ કે જો તમારે જાણવું જરૂરી જ હોય તો એ કે હું તમને કહી દઉં કે મને હેમરોઇડ્સની બીમારી છે અને એમાં વ્યક્તિને ટોયલેટ જવામાં તકલીફ પડતી હોય છે. તો એ કે એ બીમારી મને છે અને જો મને એ કે લાંબા સમય સુધી મારે ટોયલેટમાં બેસવાનું થાય એટલા માટે કે હું આ રાખું છું. તો ઓલાએ શું કીધું જેક્સને, વેરી સોરી સર, માફ કરજો એ કે સર, આઈ ડિડન્ટ મીન ટુ ઓવર. એ કે મને એવો મારો કહેવાનો મતલબ નહોતો. એ કે સર ધ એમ્બેરસમેન્ટ વોઝ સ્ટીલ રેડનિંગ જેક્સન્સ ચીક્સ વેન હી ફાઉન્ડ ધ પેપર નાઇફ એટ ધ બોટમ ઓફ ધ કેસ. હવે આટલી વાત થઈ, જેક્સને માફી પણ માંગી, પણ છતાંય એમ્બેરેસમેન્ટ જે હતી, શરમ કહીએ ને આપણે, સંકોચ, બરાબર, મૂંઝવણ, એ હજી પણ જેક્સનના ગાલને લાલ કરી રહ્યો હતો. એટલે આપણી ભાષામાં શું કહેવાય કે એનો ચહેરો હજી શરમનો માર્યો લાલ હતો. અને જ્યારે એણે આ પેપર નાઇફ મળીને આ કેસની નીચે એટલે કે સુટકેસની નીચે, ત્યારે પણ એનો ચહેરો હજી લાલચોળ હતો, શરમનો માર્યો. આઈ થિંક I had better keep this though, if you don't mind, that is, sir.
પછી એ વસ્તુ એને મળે છે ને પેપર નાઇફ, એટલે એ શું કહે છે જેક્સન મેકલેરીને કે સર આ વસ્તુ હું મારી પાસે રાખું ને તો સારું, એ કે આઈ હોપ કે તમને વાંધો નથી, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમને વાંધો ના હોય તો. ઇટ વોઝ 9:18 AM. હવે વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ધ ટાઈમ નાવ? 9:18. અને વેન વોઝ ધ એક્ઝામિનેશન ટુ સ્ટાર્ટ? એક્ઝામિનેશન ક્યારે સ્ટાર્ટ થવાની હતી? ધ એક્ઝામ વોઝ ટુ સ્ટાર્ટ એટ 9:15. તો ઓલરેડી 3 મિનિટ્સ દે વેર લેટ ફોર 3 મિનિટ્સ, બરાબર ને, 3 મિનિટ મોડું થઈ ગયું હતું. બિફોર ધ ગવર્નર હર્ડ ધેર વોઇસીસ again, and it was clear that the examination was going to be more than a little late in getting underway. અને સાફ થઈ ગયું હતું ને હવે તો, કે ભાઈ 9:18 તો થઈ ગઈ હતી, ગવર્નરને એ બંનેના અવાજ સંભળાયા અને હવે તો ક્લિયર થઈ ગયું હતું કે એક્ઝામિનેશન વોઝ ગોઈંગ ટુ બી મોર ધેન અ લિટલ લેટ બિફોર લિટલ લેટ ઇન ગેટિંગ અંડર વે, એટલે કે પરીક્ષા શરૂ થાય એમાં હવે મોડું થવાનું હતું. મેકક્લેરી સે ye have got a watch. યુ હેવ ગોટ અ વોચ, એમ તને તારી પાસે ઘડિયાળ છે? યુવાન્સ કહે છે યસ સર, હા મારી પાસે છે. મેકક્લેરી, આઈ વિલ બી ટેલિંગ યુ વેન ટુ સ્ટાર્ટ એન્ડ અગેન વેન યુ હેવ 5 મિનિટ્સ લેફ્ટ, ઓલ રાઇટ. શું કહે છે કે હું તને કહીશ કે ક્યારે શરૂ કરવાનો પેપર, અને અગેન હું ફરી વખત એમ કહીશ કે ક્યારે, જ્યારે 5 મિનિટની વાર છે ત્યારે પણ એ કે હું તને કહી દઈશ, બરાબર, એ કે ઓલ રાઇટ. અને સાયલેન્સ, અને શાંતિ છવાઈ જાય છે, મતલબ કે ઇવાન શાંતિથી કહે છે કે ભાઈ હા મને સમજાઈ ગયું. હવે મેકક્લેરી શું કહે છે? ધેર ઇઝ પ્લેન્ટી મોર ઓફ ધીસ રાઇટિંગ પેપર, શુડ યુ નીડ ઇટ. શું કહે છે? ધેર ઇઝ મોર પ્લેન્ટી મોર ઓફ ધીસ રાઇટિંગ પેપર, કે આવા પેપર જે છે લખવા માટેના આવા પેપર્સ ઘણા બધા છે, જો તારે જરૂર હોય, બરાબર, તો ઘણા બધા આવા પેપર્સ છે. સાયલેન્સ, પાછી શાંતિ થઈ જાય છે, મતલબ કોઈ કાંઈ બોલતું નથી. મેકક્લેરી સેડ નાવ રાઇટ ધ નેમ ઓફ ધ પેપર 0 to 1 ઇન ધ ટોપ લેફ્ટ હેન્ડ કોર્નર. એટલે કે હવે જો, હવે મેકક્લેરી જે છે એઝ એ સુપરવાઇઝર તરીકે એને સામાન્ય બધી સૂચનાઓ આપે છે કે હવે તું આ ટોપ જે છે ઉપરની તરફ લેફ્ટ હેન્ડ કોર્નરમાં તું આનો પેપરનું શું કહેવાય નામ લખી નાખ, બરાબર છે. 0 to 1 સ્પેસ 1, પાછી સાયલેન્સ. ઇવાન્સ કાંઈ બોલતો નથી, બરાબર છે. ઇવાન્સ આ સમગ્ર વાતચીત દરમિયાન કાંઈ બોલતો નથી. મેકક્લેરી સેઝ ઇન ધ ટોપ રાઇટ હેન્ડ કોર્નર write your index number 313 and in the box just below that write your center number 271, all right. શું કહે છે? ફરી પાછી સૂચના આપે છે કે ઇન ધ ટોપ રાઇટ હેન્ડ કોર્નર રાઇટ યોર ઇન્ડેક્સ નંબર, તારો ઇન્ડેક્સ નંબર લખી નાખ 313. અને જો આ બધા જ નંબરની માહિતી કોણ આપે છે? મેકક્લેરી આપે છે, બરાબર, જે એક્ઝામિનર હોય છે, એની પરીક્ષા લેતો હોય છે. એન્ડ ઇન ધ બોક્સ જસ્ટ બિલો ધેટ, અને એની નીચે જ બરાબર એક બોક્સ છે, એમાં રાઇટ યોર સેન્ટર નંબર 271, ઓલ રાઇટ. સમજાઈ ગયું કે તને? નાવ લેટ અસ સી વોટ હેપન્સ. આ બધી સૂચનાઓ તો આપે છે ઇવાન્સને મેકક્લેરી, પણ પછી શું થાય છે એ આપણે જોવાનું છે આગળ. સાયલેન્સ 9:20 AM. હવે તો 9:20 થઈ ગઈ, પાછી શાંતિ જ જોઈ છે, કોઈ કાંઈ બોલતું નથી. મેકક્લેરી સેડ આઈ એમ નાવ ગોઈંગ ટુ ઇવાન્સ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટે હિયર ઇઝ હી ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટે હિયર ઇઝ હી. ઇવાન્સ વિચારે છે કે એ હવે અહીંયા નથી રહેવાનો, એટલે એ કે શું ઓડવા, મતલબ આ મેકક્લેરી શું અહીંયા જ રહેશે એ કે એવું વિચારે છે. હી ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટે હિયર ઇઝ હી. મેકક્લેરી સેડ આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ. એ કે મને નથી ખબર, એ કે પણ એ કે સ્ટીફન્સ મિસ જેક્સન્સ ગિવન મી સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ ટુ. હવે સ્ટીફન્સ કહે છે કે મને કોણે આપી છે સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન? મિસ્ટર જેક્સને આપી છે, કડક સૂચના આપી છે. કે શું? ઇવાન્સ કહે છે હાઉ એમ આઈ સપોઝ ટુ કોન્સન્ટ્રેટ ઓન માય એક્ઝામ with someone breathing down my neck? Christ, sorry sir, I didn't mean.
શું કહે છે ઇવાન્સ જો હવે કંઈક એના મનમાં કંઈક એવું ચાલી રહ્યું છે કે હવે એ પ્લાનિંગ કરવાનું શરૂ કરે છે કે આમાંથી ભાગવું કેમ. એટલે એ શું કહે છે કે હું કોન્સન્ટ્રેટ કેવી રીતે કરી શકું મારી પરીક્ષા ઉપર જ્યારે વિથ સમ વન બ્રીધિંગ ડાઉન માય નેક, મતલબ કે જ્યારે કોઈક મારા પર નજર રાખતો હોય. બ્રીથિંગ ડાઉન માય નેક મતલબ કે મારી ઉપર નિગરાની, મારી બાજુમાં જ ઊભો હોય અને મારી સામે મારી ઉપર નજર રાખીને ઊભો હોય, તો એ કે હું કેવી રીતે પરીક્ષા આપી શકું સરખી રીતે. એટલે એને એમ થાય છે કે હું અનકમ્ફર્ટેબલ રહું ને, બરાબર, હું પરીક્ષા આપી શકું નહીં. ધી ગવર્નર ક્રાઇસ્ટ મીન્સ હે ભગવાન, સોરી સર આઈ ડિડન્ટ મીન, કે માફ કરજો સર, મારો કહેવાનો મતલબ. હવે શું થાય છે જોઈએ. ધ ગવર્નર રીચ ફોર ધ ફોન, અને ગવર્નર પાછા ફોન પર જાય છે. જેક્સન, ઓહ ગુડ, ગેટ સ્ટીફન્સ આઉટ ઓફ ધેટ. હવે ગવર્નર તો એની જે ઓફિસ છે એમાંથી ફોન પર બધું સાંભળી રહ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે એને આ સંભળાય છે કે ઇવાન્સ આવું બોલે છે કે ભાઈ કોઈક એની ઉપર નજર રાખતો હોય તો હવે એ કેવી રીતે પરીક્ષા આપી શકે. એટલે એ સીધા ફોન પર જાય છે અને જેક્સનને કહે છે કે સ્ટીફનને કયો આઉટ ઓફ ધેટ સેલ, એમાંથી બહાર નીકળી જાય. વિલ યુ, કહીશ નહીં કે તું, આઈ થિંક વી આર, શું કહે છે, આઈ થિંક વી આર પરહેપ્સ ઓવર ડુઈંગ થિંગ્સ. એટલે ગવર્નર એને કહે છે એ કે હવે એ પરીક્ષા તો આપી જ રહ્યો છે, તો આપણને એ કે મને એવું લાગે છે કે આપણે હવે કંઈક વધારે જ પડતું કરી રહ્યા છીએ, કે આટલું બધું કંઈ કરવાની જરૂર નથી કે. એટલે તમે આને કહો સ્ટીફન્સને કે હવે સેલની બહાર નીકળી જાય. એઝ યુ વિશ સર, જેવી તમારી ઈચ્છા સર. ધ ગવર્નર હર્ડ ધ એક્સચેન્જીસ ઇન ધ સેલ, અને ગવર્નર જે છે એ પોતાની સેલમાં આ બધા સાંભળે છે, આ બધી જે વાતચીત થાય છે તે. હર્ડ ધ ડોર ક્લેંગ વન્સ મોર, અને એ પણ સાંભળે છે કે કોઈક જવા માટે બહાર નીકળે છે, એટલે દરવાજો ખુલે છે અને એનો ક્લેંગિંગ સાઉન્ડ આવે છે, એટલે કે એના ખખડવાનો અવાજ આવે છે દરવાજાનો. એન્ડ હર્ડ મેકક્લેરી અનાઉન્સ ધેટ ધ એક્ઝામિનેશન હેડ બિગન એટ લાસ્ટ, અને એ મેકક્લેરીને એમ પણ કહેતા સાંભળે છે કે પરીક્ષા અંતે શરૂ થઈ ગઈ કે. It was 9:25 AM and there was a great calm. ગ્રેટ કામ એટલે શાંતિ. 9:25 થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ધ એક્ઝામ વિચ વોઝ ટુ સ્ટાર્ટ એટ 9:15 actually got started at 9:25. That means it started 10 minutes late. So obviously in the end Evans will be given 10 minutes more just to make up for the time that has been lost during these procedures. બરાબર, તો 10 મિનિટ જે છે એ છેલ્લે ઇવાન્સને આપવામાં આવે. એવી આપણે પણ પરીક્ષા આપતા હોઈએ તો આપણે અહીંયા પણ એવું થાય છે, બરાબર ને. એટ 9:40 AM ધ એક્ઝામિનેશન્સ બોર્ડ રેંગ થ્રુ. હવે 9:40 એક્ઝામિનેશન બોર્ડમાંથી રિંગ વાગે છે. એન્ડ ધ આસિસ્ટન્ટ સેક્રેટરી વિથ સ્પેશિયલ રિસ્પોન્સિબિલિટી ફોર મોડર્ન લેંગ્વેજીસ આસ્ક ટુ સ્પીક ટુ ધ ગવર્નર. અને આ જે આસિસ્ટન્ટ સેક્રેટરી હતો, બરાબર, એને ખાસ જવાબદારી સોંપવામાં આવેલી આ મોડર્ન લેંગ્વેજીસ માટેની. તો એણે કહ્યું કે એને ગવર્નર સાથે વાત કરવી છે. ધ એક્ઝામિનેશન હેડ ઓલરેડી સ્ટાર્ટેડ નો ડાઉટ. એ કહે છે કે એક્ઝામ તો શરૂ થઈ ગઈ છે, નો ડાઉટ. ક્યારની શરૂ થઈ ગઈ છે? એ ક્વાર્ટર ઓફ એન અવર અગો. એ ક્વાર્ટર ઓફ એન અવર અગો એટલે કે 15 મિનિટ પહેલાં. યસ, એ કે હા, એ કે એક્ઝામ શરૂ થઈ ગઈ છે 15 મિનિટ પહેલાં. એ કે પણ શું થયું? યસ, વેલ ધેર વોઝ અ કરેક્શન સ્લીપ વિચ સમ ફૂલ હેડ ફોરગોટન ટુ પ્લેસ ઇન ધ એક્ઝામિનેશન પેકેજ વેરી બ્રીફ. બહુ નાની છે એ કે એ શું માહિતી આપે છે? જો ત્યાંથી જે આવ્યો છે ને સેક્રેટરી સ્પેશિયલ રિસ્પોન્સિબિલિટી સાથે, જેને લેંગ્વેજની રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી છે, તે ગવર્નરે ફોન કરીને કહે છે કે ભાઈ એક્ઝામ શરૂ થઈ ગઈ છે પણ કરેક્શન સ્લીપ જે છે ને એ કોઈક ભૂલી ગયું છે અહીંયા. એ કે કોઈક મૂરખ, એટલે એ કે એમાં મૂકવાનું ભૂલી ગયો છે. તો એ કે આ બહુ નાની એવી સ્લીપ છે. કુડ ધ ગવર્નર પ્લીઝ, શું કહે છે? ગવર્નરને રિક્વેસ્ટ કરે છે કે શું ગવર્નર, મતલબ તમે આ પાછી કે એમાં મુકાવી શકો, મતલબ આ કરેક્શન સ્લીપને પેકેજમાં તમે મોકલાવી શકો. યસ ઓફકોર્સ, હા, એ કે હું મોકલાવી દઈશ. આઈ વિલ પુટ યુ
સ્ટ્રેટ થ્રુ ટુ મિસ્ટર જેક્સન ઇન ડી વિંગ. હવે ઓલાએ તો ત્યાંથી ગવર્નરને ફોન કર્યો હતો, એટલે ગવર્નર શું કહે છે કે હા, એને જે મોકલાવાનું છે એ કે એ આપણે મોકલાવી દઈશું, એ કે હું કરાવી દઈશ, અને હું તમને સીધો જેક્સન જે ડી વિંગમાં છે અત્યારે પરીક્ષા જે આપી રહ્યો છે ઇવાન્સ, એની સેલની નજીક છે, એમાં એ કે હું તમને ફોન આપું છું, એ કે એની સાથે વાત કરાવું છું. હોલ્ડ ધ લાઇન અ મિનિટ, 1 મિનિટ લાઇન શરૂ રાખજો. વોઝ ધીસ ધ સોર્ટ ઓફ થિંગ ધ ગવર્નર હેડ ફિયર્ડ? હવે ગવર્નરને એવું થાય છે જો કે આ શું એવી વસ્તુ હતી કે જેનો ગવર્નરને ડર લાગતો હતો. ગવર્નરને એમ હતું ને કે પરીક્ષા દરમિયાન કદાચ કંઈક અજુગતું બને તો, કદાચ કંઈક અનટોવાર્ડ અનએક્સપેક્ટેડ વસ્તુ બની જાય તો, એટલે ગવર્નરને એવું થાય છે કે શું આ એવી વસ્તુ હતી. વોઝ ધ ફોન કોલ એ ફેક્ટ? ફેક્ટ મીન્સ નકલી, કે શું આ ફોન કોલ નકલી હતો, એ કે કદાચ કોઈકે એવી ચાલ, એવી રમત રમી છે. સમ સિગ્નલ, કંઈક આ સિગ્નલ એવું હતું કે ભાઈ આ જે છે હકીકતમાં એ ફેક કોલ હતો અને ઇવાન્સને કંઈક ભગાડવા માટેનો, કે ટૂંકમાં કંઈક એવું એને જેલમાંથી ભગાડવા માટેનો કંઈક કન્સ્પાયરસી હતું, કાવતરું હતું, પ્લાન હતું. શું એવું હતું? સમ સિક્રેટ મેસેજ, એમાં શું કાંઈ રહસ્યભર્યો મેસેજ હતો. બટ હી કુડ ચેક ઓન દેટ ઇમિડિયેટલી, પણ એ એના પર ચેક કરી શકતો હતો તાત્કાલિક. કેવી રીતે? તો કે હી ડાયલ ધ નંબર ઓફ ધ એક્ઝામિનેશન્સ બોર્ડ બટ હર્ડ ઓનલી ધ સ્ટેકેટો બ્લિપ્સ ઓફ એ લાઇન એંગેજ. પણ એણે શું કર્યું, એને તરત જ ડાયલ કર્યો નંબર પાછો આ એક્ઝામિનેશન બોર્ડ ઉપર, બરાબર. તો ઓનલી ધ સ્ટેકેટો બ્લિપ્સ, સ્ટેકેટો બ્લિપ્સ મતલબ ઓલું ટું 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 થાય ને, એવો એને અવાજ લાગ્યો, સાંભળ્યો. કારણ કે એ અવાજ શેનો હતો? કારણ કે એ લાઇન એંગેજ હતી, એટલે એને વિશ્વાસ આવી ગયો કે હા ભાઈ આ વ્યક્તિ હવે ઓલાને ફોન કરી રહ્યો છે, એટલે એંગેજ આવી રહ્યું છે. બટ ધેન ધ લાઇન વોઝ એંગેજ, વોઝન્ટ ઇટ? પરંતુ લાઇન એંગેજ હતી. યસ, નોટ વેરી ઇન્ટેલિજન્ટ. હા, એ કે એમાં કાંઈ મોટી વાત ન હતી, બરાબર ને. ઓલા વ્યક્તિએ પહેલાં ગવર્નરને ફોન કર્યો, ગવર્નરને ફોન કર્યા બાદ એણે સીધો જેક્સનને ફોન કર્યો હોય, એની સાથે વાત શરૂ હોય, એવું બને ને. એટલે લાઇન કેવી આવે? એંગેજ આવે. એટલે એને એમ થઈ જાય છે કે ભાઈ ચાલો સાચી વાત છે, આમાં કાંઈ બહુ ખતરા જેવું છે નહીં, બરાબર, એવું ગવર્નરને સમજાય છે. 2 minutes later, he heard some whispered communications in the cell. whispered communications in the cell એટલે કે જેલની અંદર એ થોડીક આમ નાની ગણગણાટ જેવો અવાજ સાંભળે છે જેલની અંદર, કોઈ કાંઈક કેમ ધીરું ધીરું બોલતું હોય એવું. એન્ડ ધેન મેકક્લેરીઝ બ્રોડ સ્કોટ્સ વોઇસ, અને એમાં પછી મેકક્લેરીનો બ્રોડ સ્કોટિશ અવાજ, એટલે કે એના એક્સેન્ટ જે હતા એ સ્કોટિશ હતા. એ કહે છે, શું કહે છે? વિલ યુ પ્લીઝ સ્ટોપ રાઇટિંગ અ વી વાઇલ મિસ્ટર ઇવાન્સ? શું કહે છે? એન્ડ લિસન કેરફુલી. શું કહે છે ઇવાન્સને કે ભાઈ 1 મિનિટ લખવાનું બંધ કરો. ફોર અ વી વાઇલ મતલબ થોડી વાર સુધી લખવાનું બંધ કરો અને શાંતિથી સાંભળો સૂચના. કેન્ડિડેટ્સ ઓફરિંગ જર્મન 021-1 શુડ નોટ ધ ફોલોઈંગ કરેક્શન. હવે ઓલા પેપરમાં કેમ તમારે તે એવું થાય ને કે તમે પરીક્ષા આપતા હો એટલે કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક કે એવું કંઈક હોય એટલે તમને ટીચર એ સુધારવા માટે આવે, બરાબર. તો એવું જ અહીંયા એને કરેક્શન માટેનો એક સૂચના આપે છે. કોણ? તો કે આ મેકક્લેરી, બરાબર. શું કહે છે કે ઓન પેજ 3 લાઇન, એ કે પેજ નંબર 3 પર, બરાબર, લાઇન કેટલામી છે? લાઇન 15. શું કહે છે? લાઇન 15. ધ ફોર્થ વર્ડ શુડ રીડ ગોલ્ડેન નોટ ગોલ્ડનિંગ, બરાબર. સૂચના શું છે? કરેક્શન શું છે ફ્રેન્ડ્સ? તો કે ભાઈ ચોથા પેજ પર 15મી લાઇન અને ચોથો શબ્દ એવો છે કે એને ગોલ્ડેનીન વાંચવાનું છે, ગોલ્ડેની નથી વાંચવાનું. એન્ડ ધ હોલ ફ્રેઝ વિલ ધેરફોર રીડ ઝૂમ ગોલ્ડિનેન લોવેન, નોટ ઝૂમ ગોલ્ડેનેન લોવેન. આઈ વિલ રિપીટ ધેટ. શું કહે છે એ કે આખો જે આ એક જાતની જર્મન લેંગ્વેજ છે, બરાબર ને, કે આખો જે ફ્રેઝ છે એ એવી રીતે વાંચવાનો કે ઝૂમ ગોલ્ડનેન લોવેન, એમ નહીં કે ઝૂમ ગોલ્ડની લોવાન, એમ નહીં, બરાબર, એવી રીતે વાંચવાનું છે. ધ ગવર્નર લિસન એન્ડ સ્માઇલ. હવે ગવર્નરે આ સૂચના સાંભળી
મેકલેરીએ આપી અને સ્મિત કર્યું, એણે હસ્યા. હી હેડ ટેકન જર્મન ઇન ધ સિક્સ્થ ફોર્મ હિમસેલ્ફ. સિક્સ્થ ફોર્મ એટલે જ્યારે એ સ્ટાન્ડર્ડ સિક્સમાં હતા ને ત્યારે એણે આ જર્મન લેંગ્વેજનો અભ્યાસ કરેલો. એન્ડ હી રિમેમ્બર્ડ ઓલ અબાઉટ ધ એગ્રીમેન્ટ્સ ઓફ એડજેક્ટિવ્સ. એગ્રીમેન્ટ્સ ઓફ એડજેક્ટિવ્સ એટલે આ એક જાતનું ગ્રામરનો ટોપિક છે જે તમે ભણી ચૂક્યા છો, અને એને આ બધું યાદ હતું કે એગ્રીમેન્ટ્સ ઓફ એડજેક્ટિવ શું છે. એન્ડ સો ડીડ મેકલેરી બાય ધ સાઉન્ડ ઓફ થિંગ્સ for the minister's pronunciation was most impressive. અને મેકલેરીને યાદ હતું, બરાબર છે, એને અવાજ પરથી એવું લાગ્યું મિનિસ્ટર્સ પ્રોનાઉન્સિએશન વોઝ મોસ્ટ ઇમ્પ્રેસિવ. એના જે પ્રોનાઉન્સિએશન હતા એ કેવા હતા? ઇમ્પ્રેસિવ હતા. બટ વોટ અબાઉટ ઇવાન્સ? પણ ઇવાન્સનું શું? હી પ્રોબેબલી ડીડન્ટ નો વોટ એન એડજેક્ટિવ વોઝ. હવે આને તો ખબર હતી મેકલેરીને, ઇવન ગવર્નરને ખબર હતી કે એગ્રીમેન્ટ્સ ઓફ એડજેક્ટિવ શું છે, એના વિશે આણે સૂચના આપી છે. પણ ઇવાન્સનું શું? કે કદાચ એને આ જે એડજેક્ટિવ જે છે એના વિશે ખ્યાલ ન હતો. ઇટ ઇઝ નાવ ગેટિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ લેસન્સ. છેલ્લે ઇવાન્સભાઈ જે કાંઈ પ્લાન કરે છે એ આપણને જોવા મળશે. હવે ધ ફોન રેંગ અગેઇન. અને ફરી વખત શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ફોન વાગે છે. ધ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ. મેજિસ્ટ્રેટની કોર્ટ. દે નીડેડ અ પ્રિઝન વાન એન્ડ અ કપલ ઓફ પ્રિઝન ઓફિસર્સ. હવે મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી જુઓ ફોન આવે છે, અને એને શેની જરૂર છે વિદ્યાર્થી મિત્રો? એ ધે નીડેડ અ પ્રિઝન વાન. એને પ્રિઝન વાનની જરૂર છે, અને એ કપલ ઓફ પ્રિઝન ઓફિસર્સ, અને એને 2 પ્રિઝન ઓફિસરની પણ જરૂર છે. રિમાન્ડ કેસ, કારણ કે રિમાન્ડનો કેસ હતો. એન્ડ વિધિન 2 મિનિટ્સ ધ ગવર્નર વોઝ વોન્ડરિંગ વેધર દેટ કુડ બી અ હોક્સ. હોક્સ મીન્સ ડુપ્લિકેટ, કે બનાવટી, નકલી. અને વિધિન 2 મિનિટ્સ ધ ગવર્નર વોઝ વોન્ડરિંગ, કે 2 મિનિટની અંદર ગવર્નર વિચારી રહ્યા હતા કે આ હારો મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ફોન આવ્યો, અને એને પ્રિઝન વાન જુએ છે, અને પાછા જેલ ઓફિસર પણ જુએ છે, અને રિમાન્ડનો કેસ છે, તો શું આ ખોટો કોલ તો નહીં હોય ને? He told himself not to be so silly. His imagination was beginning to run riot. હવે એણે એની જાતને કીધું કે ભાઈ આવા મૂર્ખ બનવાની જરૂર નથી, આવું કાંઈ હોય નહીં. કારણ કે હવે એની ઇમેજિનેશન જે હતી ને વિદ્યાર્થી મિત્રો, કલ્પના, કારણ કે એક કેદી પરીક્ષા આપી રહ્યો હતો. ડ્યુરિંગ દેટ ટાઈમ હી વોઝ સપોઝ ટુ બી મોર એલર્ટ, મોર વોચફુલ, એન્ડ હી વોઝ ગેટિંગ ધીસ ટાઈપ્સ ઓફ કોલ અલોંગ સાઇડ. સો હિઝ ડાઉટ્સ વેર ઇન્ક્રીઝિંગ. એના ડાઉટ વધી રહ્યા હતા કે શું આ બધું સાચું છે? એટલે એની જે ઇમેજિનેશન હતી ને, હિઝ ઇમેજિનેશન વોઝ બિગિનિંગ ટુ રન રાયટ, લિમિટલેસ, કે ભાઈ એને ગમે તેવા વિચારો આવી રહ્યા હતા. ઇવાન્સ For the first quarter of an hour, Stephens had dutifully peered through the peephole at intervals of 1 minute or so. હવે પહેલી જે ફોર ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ એન અવર એટલે કે પહેલી 15 મિનિટ સુધી તો સ્ટીફન્સે એની ફરજ કેવી રીતે બજાવી? સરસ રીતે બજાવી. એ શું કરતો? હી વુડ પિયર થ્રુ ધ પીપ હોલ એટ ઇન્ટરવલ્સ ઓફ 1 મિનિટ ઓર સો. 1 કે 2 મિનિટના અંતરે એ પીપ હોલ, ઓલા જે બાણાની અંદર જોવાનો આવે ને હોલ, એમાંથી જોઈએ રાખતો સેલની અંદર. એન્ડ આફ્ટર દેટ એવરી 2 મિનિટ્સ. અને ત્યારબાદ એ પછી 2 મિનિટે જોતો. એટ 10:45 AM એવરીથિંગ વોઝ સ્ટીલ ઓલ રાઇટ એઝ he looked through the peep hole once more. અને 10:45 જો 10:45 સુધી આપણને અહીં આપ્યું છે. 10:45 એનું જે આ પીપ હોલમાંથી જોઈ રહ્યો હતો ને, તો બધી જ વસ્તુ કેવી લાગતી હતી? બરાબર લાગતી હતી. કે એને એમ લાગતું હતું કે ઓકે, એવરીથિંગ વોઝ ગોઈંગ ઓન સ્મૂથલી, એન્ડ દેર વોઝ નો એની કાઇન્ડ ઓફ ડિસ્ટર્બન્સ. બરાબર છે? દેર વોઝ નો એની કાઇન્ડ ઓફ પ્રોબ્લમ ઇન ધ સેલ. ઇટ took 4 or 5 seconds no more. અને 4 કે 5 સેકન્ડ જ એને લાગતી આ બધું કરવામાં. બરાબર. પછી શું વિચારે છે કે વોટ વોઝ ધ પોઈન્ટ? આ શું કામનું? કે ઇટ વોઝ ઓલવેઝ મોર ઓર લેસ ધ સેમ. એને એમ લાગે છે, જો હવે કે હું આ દર 1 કે 2 મિનિટે જોઉં છું, પછી પાછું 2 મિનિટે જોઉં છું, પણ કે આમાં કાંઈ મતલબ નથી. વોટ વોઝ ધ પોઈન્ટ? કે આનો કોઈ મતલબ નથી. ઇટ વોઝ ઓલવેઝ મોર ઓર લેસ ધ સેમ.
કે બધું એમને એમ જ હોય કે એમાં કાંઈ નવીન ન હોય. ઇવાન્સ હિઝ અને દ્રશ્ય કેવું હોય, ઇવાન્સ હિઝ પેન બિટવીન હિઝ લિપ્સ સેટ સ્ટેરિંગ સ્ટ્રેટ ઇન ફ્રન્ટ ઓફ હિમ ટુવર્ડ્સ ધ ડોર. હવે એ જ્યારે પીપ હોલમાંથી જોતો ને વિદ્યાર્થી મિત્રો, એટલે ત્યારે ઇવાન્સ હોય એને એની જે પેન હોય એના હોઠમાં, બરાબર, બે હોઠની વચ્ચે હોય અને એ સીધો દરવાજાની સામે જ જોતો હોય, બરાબર. દર વખતે એવું જ થાય. એવરી ટાઈમ સ્ટીફન્સ જે છે એ લુક થ્રુ ધ પીપ હોલ, he would find the same scene. He would, see Evans with a pen between his lips, staring straight at the door. There was no change in the scene at all. Seeking, it seemed, some sorely needed inspiration from somewhere. એવું લાગતું જાણે કે એને ઇવાન્સને કોઈ ઇન્સ્પિરેશનની જરૂર હોય, એ કંઈક ઇન્સ્પિરેશન મેળવવા માંગતો હોય ક્યાંકથી, એટલા માટે એક ધારો બારણાની તરફ જોઈ રહ્યો હોય. And opposite him McCleary seated slightly askew from the table now. અને એની સામે, ઓપોઝિટ એટલે એની સામે કોણ હતો? મેકક્લેરી, બરાબર. સિટેડ સ્લાઇટલી અસ્ક્યુ એટલે કે આમ થોડોક આમ ટેઢા મેઢો બેઠો હોય ને, આપણે કેમ ખુરશીમાં થોડાક સ્લાઇટલી આમ વાંકા થઈને બેઠીએ, એક કોણી હોય, માનો કે હાથ હોય એનો ટેકો બાજુ પર દઈએ ને થોડાક આડાવડા બેઠી, એ રીતે હી વોઝ સ્લાઇટલી સિટિંગ એસ્ક્યુ, બરાબર. હિઝ ફેસ ઇન સેમી પ્રોફાઇલ, અને એનો ચહેરો કેવો દેખાતો હતો વિદ્યાર્થી મિત્રો? આખો ન દેખાતો હોય. તમે પીપ હોલમાંથી જુઓ અને કોકનો ચહેરો સાઈડમાંથી કેમ થોડોક જ બતાતો હોય, એને કહેવાય સેમી પ્રોફાઇલ. તો એનો ચહેરો આવી રીતના આમ સેમી પ્રોફાઇલ દેખાતો હતો અને એ પોતે એસ્ક્યુ બેઠો હતો, આડોઅવળો. હિઝ હેર એઝ સ્ટીફન્સ હેડ નોટિસ્ડ અર્લિયર, સ્ટીફન્સે અગાઉ જોયા હતા એમ એના વાળ કેવા હતા? અમેચ્યોરસલી ક્લિપ્ડ પ્રીટી ક્લોઝલી ટુ ધ સ્કેલ્પ. His eyes behind the pebble lenses, peering short-sightedly at the church times, his right index finger hooked beneath the narrow clerical collar, and the fingers of the left hand the nails meticulously manicured, slowly stroking the short black beard. હવે ધીમે ધીમે જુઓ, એની જે બિયર્ડ હતો ને એ પંપાળી રહ્યો હતો. કોણ? મેકક્લેરી. ખૂબ જ નજીકથી શોર્ટ સાઇટેડલી એ જે ધ ચર્ચ ટાઈમ્સ હતું ને એમાં એ નજર ફેરવી રહ્યો હતો, બરાબર. પછી એની જે ધ રાઇટ ઇન્ડેક્સ ફિંગર જે હતી, હુક બીનીથ ધ નેરો ક્લેરિકલ કોલર, એનો જે કોલર હતો એમાં એનો હાથ, આ જે આંગળીઓ હતી ઇન્ડેક્સ ફિંગર, એ ત્યાં ટચ કરતી હતી, બરાબર છે. પછી એન્ડ ધ ફિંગર્સ ઓફ ધ લેફ્ટ હેન્ડ ધ નેઇલ્સ મેટિક્યુલસલી મેનિક્યોર્ડ, એટલે કે મેટિક્યુલસલી મેનિક્યોર્ડ એટલે કે ખૂબ જ સારી રીતે કાપેલા હતા નખ, અને ધીરે ધીરે દાઢીને પંપાળી રહ્યા હતા. તો જો ધીસ ઇઝ ધ સીન કે આ મેકક્લેરી શું કરી રહ્યો હતો? તો કે હી વોઝ સિટિંગ સ્લાઇટલી એસ્ક્યુ, બરાબર, ફ્રોમ ધ ટેબલ. હિઝ ફેસ વોઝ સેમી પ્રોફાઇલ એટલે કે એનો ચહેરો પૂરો નહોતો દેખાઈ રહ્યો. એના જે વાળ હતા એ ક્લિપ કરેલા હતા, ખૂબ જ ટૂંકા હતા વાળ, બરાબર. પછી એની એ ખૂબ જ નજીકથી ધ ટાઈમ્સ, આ જે ધ ચર્ચ ટાઈમ્સ જે છે, બરાબર, બાઇબલ એક જાતનું એ વાંચી રહ્યો હતો, અને એની દાઢીમાં એ પંપાળી રહ્યો હતો એક હાથેથી, બરાબર. તો આ કંઈક સિનારીઓ એવો છે કે વોટ વોઝ મેકક્લેરી doing, right? Now see what happens. At 10:50 a.m. the receiver crackled to life and the governor realized he had almost forgotten Evans for a few minutes. હવે 10:50 ફરી વખત રિસીવર જો ક્રેકલ થાય છે, એટલે કે રિસીવરમાં અવાજ આવે છે, બરાબર, મતલબ રિસીવર વાગે છે. અને ગવર્નરને હવે એવું ભાન થાય છે કે હારો એ થોડીક વખત માટે તો કોને ભૂલી ગયો હતો? ઇવાન્સને ભૂલી ગયો હતો. હવે ઇવાન્સ કહે છે, પ્લીઝ સર, અ વિસ્પર, એટલે કે થોડોક ગણગણાટ આવે છે કે પ્લીઝ સર. ઇવાન્સ પ્લીઝ સર, પાછો એ વધારે લાઉડર એટલે કે મોટેથી બોલે છે, પ્લીઝ સર. ઇવાન્સ, વુડ યુ માઇન્ડ ઇફ આઈ પુટ અ બ્લેન્કેટ રાઉન્ડ મી. હવે એ મેકક્લેરીને કહે છે કે શું હું ધાબળો ઓઢું તો તમને કાંઈ વાંધો છે સર? આઈ હોપ કે તમને કાંઈ વાંધો નથી. એનો કહેવાનો મતલબ એમ છે.
Shoulders, sir. It is a bit parky in here, isn't it? Silence. એ કે થોડુંક કે અહીંયા કંઈક હવા જેને કહેવાય ને થોડીક ઠંડી જેવું છે એ કે તો શાંતિ થઈ જાય છે, કોઈ કાંઈ બોલતું નથી. ઇવાન્સ કહે છે ફરી વખત, ધેર ઇઝ વન ઓન મી બંક હિયર સર. શું કહે છે કે અહીંયા જે મારું જે બંક જે છે બરાબર એની જે સેલ હોય ત્યાં એ કે એક છે એ કે હું લઈ આવું સર ઓઢું. મેકક્લેરી કહે છે બી ક્વિક અબાઉટ ઇટ. સાયલેન્સ. અને મેકક્લેરી એને જવાબ આપે છે. જો શું જવાબ આપે છે કે કાંઈ વાંધો નહીં ચાલી કે, પણ હા એ કે બી ક્વિક, હા જલ્દી કરજે કે ફટાફટ કરજે કે. એટલે આ રીતે ઇવાન્સ જો હવે ધાબળો ઓઢવાની એ શું માંગે છે? પરમિશન માંગે છે. એટલે હવે એમાં જ કંઈક એનું રહસ્ય હશે. એટ 10:51 AM, Stephens was more than a little surprised to see a grey regulation blanket draped round Ivan's shoulders. હવે 10:51 સમય થઈ જાય છે અને સ્ટીફન્સ જે છે એણે જ્યારે પીપ હોલમાંથી જુએ છે એટલે એને થોડુંક નવાઈ લાગે છે. થોડીક શું નવાઈ લાગે છે? કારણ કે એણે જે ગ્રે બ્લેન્કેટ હોય છે ને ઇવાન્સના શોલ્ડર પર ઓઢેલો જોયો એટલે એને થોડીક નવાઈ લાગે છે. એન્ડ હી ફ્રોન્ડ સ્લાઇટલી એન્ડ લુક્ડ એટ ધ એક્ઝામિની મોર ક્લોઝલી. એન્ડ હી ફ્રાઉન્ડ સ્લાઇટલી. ફ્રાઉન્ડ એટલે ચહેરો બગાડવો, મરડવો. આપણે કેમ આપણને કંઈક વસ્તુ ન ગમે તો આપણે આપણો ચહેરો બગાડીએ ને, મરડીએ. તો એ રીતે એ ચહેરો મરડે છે અને એ ખૂબ જ નજીકથી પાછો ઇવાન્સની સામે જુએ છે. બટ ઇવાન્સ, ધ પેન સ્ટીલ બિટવીન હિઝ ટીથ, વોઝ સ્ટેરિંગ જસ્ટ એઝ વેકન્ટલી એઝ બિફોર. હવે એ આમ ધાબળાની આમ નજીકથી જુએ છે પીપ હોલ દ્વારા એટલે એ પાછો ઇવાન્સને એ જ પોઝિશનમાં જોવે છે કે ઇવાન્સ વોઝ હોલ્ડિંગ હિઝ પેન બિટવીન હિઝ ટીથ એન્ડ હી વોઝ સ્ટીલ સ્ટેરિંગ વેકન્ટલી એઝ હી યુઝ ટુ બિફોર. બરાબર, એ પહેલાં કેમ જોતો એક ધારું બરાબર એ રીતે જ એ અત્યારે જોઈ રહ્યો છે. બ્લેન્કલી બીનીથ અ બ્લેન્કેટ. બરાબર, બ્લેન્કેટની નીચેથી એ જોઈ રહ્યો છે. ખાલી આમ જેને કહેવાય ને કે એક ધારું જોઈ રાખે છે એમ. એને કાંઈ ખબર ન પડતી હોય, જાણે એ કેમ કાંઈ વિચારતું હોય. કેમ પરીક્ષામાં તમને કાંઈ ન આવડતું હોય તો તમે એક ધારા બેઠા એક ધારા એક વસ્તુની સામે જોઈ રાખો ને, એની જેમ. શુડ સ્ટીફન્સ રિપોર્ટ ધ સ્લાઇટ ઇરેગ્યુલારિટી. હવે સ્ટીફન્સે શું આ જે ઇરેગ્યુલારિટી થઈ, ઇરેગ્યુલારિટી શું થઈ વિદ્યાર્થી મિત્રો? તો કે એણે પહેલાં ધાબળો નહોતો પહેર્યો, ઓઢ્યો, એ ઓઢ્યો. બીજું કે હજી આ એક ધારું જોઈ જ રાખે છે, લખતો નથી કાંઈ. તો શું આના વિશે એણે રિપોર્ટ કરવો જોઈએ? એનીથિંગ એટ ઓલ ફિશી. કાંઈ પણ એવું ફિશી દેખાય એટલે ડાઉટફુલ દેખાય તો હેડન્ટ જેક્સન સેઇડ. જેક્સને નહોતું કીધું એને કે જો કાંઈ પણ ડાઉટફુલ લાગે તો તારે તરત જ રિપોર્ટ કરવો. હી લુક થ્રુ ધ પીપ હોલ વન્સ અગેન. અને એણે ફરી વખત આ પીપ હોલમાંથી જોયું. એન્ડ ઇવન એઝ હી ડીડ સો ઇવાન્સ પુલ્ડ ધ ડર્ટી બ્લેન્કેટ મોર ક્લોઝલી ટુ હિમસેલ્ફ. અને જ્યારે એણે આ રીતે જોયું ને સ્ટીફને આ પીપ હોલમાંથી ઇવાન્સની સામે, એટલે ઇવાન્સે શું કર્યું, એનો જે ધાબળો એણે ઓઢ્યો હતો અને એમાંથી એને જે ચહેરો દેખાતો હતો ને સ્ટીફન્સને, તો એ માટે એણે આમ પાછો ખેંચ્યો, વધારે નજીક ખેંચ્યો. એટલે જાણે કે એનો ચહેરો પણ ન બતાય એ રીતે એણે વધારે ઓઢી લીધો. વોઝ હી પ્લાનિંગ એ સડન બેટમેન લીપ ટુ સફોકેટ મેકક્લેરી ઇન ધ બ્લેન્કેટ. હવે સ્ટીફન્સને જો શંકા જાય છે કે શું તે કાંઈ એવું પ્લાનિંગ કરી રહ્યો છે, સડન આ બેટમેન લીપ. ઓલો કેમ બેટમેન આમ એક અચાનક કૂદકો મારે બરાબર કોઈ અને કોકને ઉપર હુમલો કરે અને કોકને ગુંગળાવી દે, સફોકેટ કરી દે, તો એવું એ આ મેકક્લેરી ઉપર કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. ડોન્ટ બી ડેફ્ટ. હવે સ્ટીફન વિચારે છે કે એવું મૂર્ખ ન બની કે આવું કાંઈ હોય નહીં, આટલું બધું કાંઈ વિચારવાની જરૂર છે નહીં, એવું એ વિચારે છે. There was never any sun on this side of the prison, no heating either during the summer months. હવે આ જે પ્રિઝનનો જે ભાગ હતો એ ભાગ તરફ કોઈ સૂર્યપ્રકાશ હતો જ નહીં. બરાબર, દેર વોઝ નો હીટિંગ, કોઈ ગરમી ન હતી. ડ્યુરિંગ ધ સમર મંથ્સ દરમિયાન મતલબ કોઈ ગરમી ન લાગે, એની તરફ સૂર્યનો તડકો પણ ન આવે.
અને સૂર્યનો તડકો ના આવે તો ગરમી તો થાય જ નહીં. એન્ડ ઇટ કુડ ગેટ ક્વાઇટ ચીલી ઇન સમ ઓફ ધ સેલ્સ, અને કેટલીક સેલ હોય ત્યાં ખૂબ જ ઠંડી લાગે, કારણ કે સૂર્યનો તડકો ના આવે ને, બિકોઝ સનશાઇન ડઝન્ટ રીચ ધેર, સો ઓબ્વિયસલી ધોઝ સેલ્સ વિલ બી ફૂલ ઓફ ચીલ, તો ત્યાં આગળ ઠંડી પડે જ તેમ. એટલે સ્ટીફન્સે એવું વિચાર્યું. સ્ટીફન્સ ડિસાઇડેડ ટુ રિવર્ટ ટુ હિઝ અર્લિયર એવરી મિનિટ ઓબ્ઝર્વેશન, અને સ્ટીફને પછી નક્કી કર્યું કે પહેલાં કેમ દરેક મિનિટે અંદર જોતો, ઓબ્ઝર્વ કરતો, એમ એણે ડિસાઇડ કર્યું કે હવે હું દર મિનિટે એવી જ રીતે અંદર ઓબ્ઝર્વેશન કરીશ. At 11:20 a.m., the receiver once more crackled across the silence of the governor's office. હવે ગવર્નરની જે ઓફિસ હતી ત્યાં આગળ પાછું કેટલા વાગે, 11:20 રિસીવર વાગ્યું, ફોન વાગ્યો. And McClary informed Evans that only 5 minutes remained. અને હવે મેકલેરીએ જુઓ શું કહી દીધું ઇવાન્સને, કે હવે માત્ર 5 મિનિટની વાર છે. ધ એક્ઝામિનેશન વોઝ ઓલમોસ્ટ ઓવર નાવ, અને એક્ઝામિનેશન જે હતી એ તો હવે લગભગ પૂરી થઈ ગઈ. બટ સમથિંગ સ્ટીલ નોડ અવે ક્વાઇટલી ઇન ધ ગવર્નર્સ માઇન્ડ. નોડ અવે એટલે ડિસ્ટર્બ થવું, ચિંતા થવી જેને કહેવાય. પણ કંઈક વસ્તુ ગવર્નરના દિમાગમાં કંઈક વસ્તુ આવે છે અને એના વિશે એને ચિંતા થાય છે. જુઓ, નોડ અવે ઇન ધ ગવર્નર્સ માઇન્ડ. હી રીચ ફોર ધ ફોન વન્સ મોર, અને એક વખત ફરી પાછો ફોન પર જાય છે. બરાબર, હવે કેટલી મિનિટની વાર છે? 5 મિનિટની વાર છે. બરાબર સ્ટુડન્ટ્સ, અને એ ક્યાં જાય છે? ગવર્નરના દિમાગમાં કંઈક ચિંતા જાગે છે, એટલે એ ફોન પાસે જાય છે. At 11:22 a.m., Jackson shouted along the corridor to Stephens. એ જે કોરિડોર હોય ને ત્યાંથી એણે બૂમ પાડી સ્ટીફન્સને. કોણે? જેક્સને. ધ ગવર્નર વોન્ટેડ ટુ સ્પીક વિથ હિમ, કારણ કે ગવર્નરને સ્ટીફન સાથે વાત કરવી હતી. હરી મેન, સ્ટીફન્સ picked up the phone apprehensively and listened to the rapidly spoken order. એટલે જેક્સને સ્ટીફનને કીધું કે ભાઈ તું જા જલ્દી ફોન ઉપાડ, અને ગવર્નરને તારી સાથે વાત કરવી છે. એટલે સ્ટીફન્સ આવ્યો, એણે ફોન ઉપાડ્યો, બરાબર છે, અને એણે શું સાંભળ્યું? રેપિડલી સ્પોકન ઓર્ડર. આ ગવર્નર જે રેપિડલી એટલે કે ઝડપથી જે ઓર્ડર એણે દીધો હતો ને, જે બોલ્યા ને, એ એણે સાંભળ્યું. શું સાંભળ્યું? કે સ્ટીફન્સ હિમસેલ્ફ વોઝ ટુ અકમ્પની મેકલેરી ટુ ધ મેઇન પ્રિઝન ગેટ. હવે મેકલેરીનો ટાઈમ પૂરો થઈ ગયો છે એક્ઝામ લેવાનો, એટલે એની સેલમાંથી ઇવાન્સ જે બેઠો છે એ સેલમાંથી મેકલેરીને છેક ક્યાં સુધી? પ્રિઝનના મેઇન ગેટ સુધી મૂકવા જવાની જવાબદારી કોની રહેશે? તો કે સ્ટીફન્સની. અંડરસ્ટુડ? એ કે સમજો સ્ટીફન્સ. સ્ટીફન્સ પર્સનલી વોઝ ટુ મેક એબ્સોલ્યુટલી શ્યોર that the door was locked on Evans after McClary had left the cell. Understood? અને બીજો કયો ઓર્ડર આપે છે? ફટાફટ બોલે છે વિદ્યાર્થી મિત્રો આ ઓર્ડર. એટલે એ બીજો ઓર્ડર એ પણ આપે છે કે પર્સનલી સ્ટીફન્સે એ જોવાનું છે કે જ્યારે મેકલેરી આમાંથી બહાર નીકળે સેલમાંથી, ઇવાન્સની, એટલે ઇવાન્સ સેલમાં બેઠો હોય અને એને એ સેલને લોક મારવાની જવાબદારી, સરસ રીતે પરફેક્ટલી લોક મારવાની જવાબદારી પણ સ્ટીફન્સની રહેશે. કે સમજ્યા? અંડરસ્ટુડ? કે સમજો? અંડરસ્ટુડ. એટલે સ્ટીફન્સ બોલે છે કે હા, કે યસ અંડરસ્ટુડ, હા કે હું સમજ્યો. At 11:25 a.m., the governor heard the final exchanges. અને 11:25 કેટલી મિનિટે વિદ્યાર્થી મિત્રો? 11:25 મિનિટે હવે ગવર્નર ફાઇનલ એક્સચેન્જીસ એટલે કે હવે જે કાંઈ ફાઇનલ પ્રોસિજર છે એ સાંભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે અહીંયા સુધી સમજી ગયા છો બધું, બરાબર છે. ધીસ વોઝ અવર 21st લેક્ચર, અને આની પછીના લેક્ચરમાં ઇન 22nd લેક્ચર ઓલ્સો આપણો આ જ પાઠ શરૂ રહેશે. હજી આમાં થોડાક લેક્ચર્સ જોઈશે વિદ્યાર્થી મિત્રો, બિકોઝ યુ કેન સી ધ લેસન ઇઝ ટુ લેન્થી, બરાબર છે, બહુ લાંબો લેસન છે એટલા માટે. અને એવી પણ આશા રાખું છું કે તમે લોકો ઘરે ફુરસદના સમયે જ્યારે વેન એવર યુ ગેટ ટાઈમ ત્યારે આ લેસન વાંચતા પણ હશો. બરાબર, તમારે વાંચવો ખૂબ જ જરૂરી છે આ લેસન. અને જ્યાં ન સમજાય ત્યાં ધેર યુ કેન કોલ મી એની ટાઈમ. ઓકે, સો નાવ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન, ગુડ બાય. વિશ યુ અ વેરી
very sweet dream tonight and have wonderful all the days. Thank you.